ભુજ ખાતે ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। સંસ્થા દ્વારા મહિલાઓ માટે સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં મહિલાઓને સીવણ, બ્યુટી પાર્લર અને મહેંદી સહિતની વિવિધ તાલીમ આપવામાં આવે છે। આ તાલીમ કેન્દ્રોમાંથી 1800 જેટલી મહિલાઓએ તાલીમ પૂર્ણ કરીને આત્મનિર્ભર બની છે, ત્યારે તેઓને પ્રમાણપત્ર આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજની નારીઓ આર્થિક રીતે પગભર બને તે માટે સંસ્થા દ્વારા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો સહિત વિવિધ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે। આ સાથે સમાજનો વિકાસ થાય તે માટે પણ સંસ્થા કાર્ય કરી રહી છે। પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ સાથે સમાજના દીકરા દીકરીઓ માટે પસંદગી મેળાનું પણ આયોજન કરાયું હતું, જેમાં 200 જેટલા જરૂરતમંદ દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપરાંત સમાજના આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ઇતિહાદુલ મુસ્લિમીન હિન્દ અમારી સંસ્થા દ્વારા કચ્છ જિલ્લામાં લગભગ અલગ અલગ જગ્યાએ મહિલાઓ પોતાના સ્વનિર્ભર બને તેના માટે થઈ અને વોકેશનલ ટ્રેનિંગ કેમ્પ જેવા કે બ્યુટી પાર્લર હોય, સિલાઈ મશીન હોય અથવા તો ભરત ગૂંથણ અથવા એ ટાઈપના કોમ્પ્યુટર ક્લાસ વગેરે ક્લાસ ચલાવી અને મહિલાઓને આર્થિક રીતે પગભર કેમ થાય તેના માટે થઈ અને અમારી સંસ્થા જે છે એ કાર્ય કરી રહી છે। અમારી જે સંસ્થા છે એ જિલ્લાની અંદર અનેક વિવિધ સામાજિક કાર્યો જેવા કે એજ્યુકેશન, આરોગ્ય, ગરીબ માણસોની દીકરીઓ એના માટે નિકાહ કરાવવાનું કામ હોય અને એના સિવાય પણ ઘણા બધા કામ કરી રહી છે। ત્યારે આજે લગભગ 65 જેટલા આવા સ્વનિર્ભર કેન્દ્રો જે ચાલુ હતા એની આજે પૂર્ણાહુતિ થઈ છે અને અમારા તાલીમ કેન્દ્રોની અંદર લગભગ કચ્છની 1800થી વધારે મહિલાઓએ તાલીમ પૂર્ણ કરી છે અને આજે પણ અમુક જે કેન્દ્રો હતા જેની તાલીમ પૂર્ણ થતા આજે એ દીકરીઓને અમે પ્રમાણપત્ર વિતરણ કરવા માટે થઈ અને આજનો જે પ્રોગ્રામ હતો જે રાખવામાં આવ્યો જેની અંદર કચ્છમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી અને પોતાના પ્રતિભાવો આપ્યા કે આવા કાર્યોથી અમને અમારી રોજગારી પણ મળે છે અને અમારું ગુજરાન પણ અમે આરામથી ચલાવી શકીએ છીએ। માટે અમે અગાઉ પણ આવનારા સમયમાં પણ આ ટાઈપના વોકેશનલ ટ્રેનિંગ કેમ્પો ચાલુ કરી અને વધુમાં વધુ મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી શકાય અને સમાજનો વિકાસ થાય એ માટે થઈ અને અમારી સંસ્થા કાર્યરત છે। સંસ્થાના અમારા પ્રમુખ હાજી મોહનભાઈ આગરિયા અને તમામ ટ્રસ્ટીઓ આના માટે થઈ અને તમામ ક્ષેત્રે મહત્વનું યોગદાન પર આપી રહ્યા છે અને આર્થિક રીતે પણ સંસ્થાને મદદ કરી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં હું કચ્છની અંદર તમામ લોકોને અપીલ કરીશ કે આ અમારી સંસ્થા જે છે ફક્ત મુસ્લિમ સમાજ માટે નહીં પણ તમામ જાતના નાત જાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે। આજે 150 જેટલી બહેનોને આજે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા અને જે બહેનોએ પોતપોતાના અભિપ્રાયો આપ્યા કે ન ફક્ત એમને પ્રમાણપત્રો મળ્યા છે પણ એક પગભર થવાની એમને તાલીમ મળી છે। એની સાથે જે ટ્રેનર બહેનો છે એમના પણ અભિપ્રાયો સાંભળીને અમને ઘણી ખુશી થઈ કે ટ્રેનર બહેનોને જે ફી મળી છે તે સેલરી આપવામાં આવી છે, એના દ્વારા એ પોતાની કોલેજની ફી ભરી શકી છે અને એ રીતે બહેનોને ઘણી ખુશી મળી છે કે આ સંસ્થાના તાઉનના લીધે અમે આટલું બધું કરી શક્યા છીએ। ભુજ મધ્યે 2 કાર્યક્રમનું આયોજન ઇતિહાદુલ મુસ્લિમીન હિન્દ ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રથમ કાર્યક્રમ છે એ કચ્છભરના દીકરાઓ અને દીકરી માટે પસંદગી અને પરિચયનો મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં લગભગ 200 જેટલા જરૂરતમંદ દીકરા દીકરીઓએ અહીં ઉપસ્થિત રહી અને પોતાના પસંદગીના રિશ્તા માટે અહીં એકબીજાને સંપર્ક કરાવ્યો અને એકબીજાને મિલાપપણું થયું। ઇન્શાલ્લાહ એ કાર્યક્રમમાં 8 થી 10 રિશ્તાઓ થાય એવી શક્યતાઓ રહેલી છે અને ત્યારબાદ સંસ્થા દ્વારા આજે જે કચ્છભરમાં વિવિધ પ્રકારના ટ્રેનિંગ સેન્ટરો જે સ્વનિર્ભર તાલીમ કેન્દ્રના નામે સંસ્થા ચલાવી રહી છે એ આર્થિક રીતે અને પોતાના પરિવારને પગભર કરવા માટે મહિલાઓ દીકરીઓને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં સીવણ ક્લાસીસ છે, બ્યુટી પાર્લર ક્લાસીસ છે, મહેંદી ક્લાસીસ છે, જેના માધ્યમથી જેમ હાજી સાહેબે જણાવ્યું તેમ 1800 જેટલી દીકરીઓને અમે અત્યાર સુધી તાલીમ આપી ચૂક્યા છીએ। આવનાર સમયમાં પણ વધુને વધુ તાલીમ કેન્દ્રો દ્વારા વધુને વધુ બહેનો આ પ્રકારની તાલીમ લે અને પોતાના પરિવારને તેમજ આ દેશમાં પોતાનું યોગદાન આપે એવી અમને આશાઓ રહેલી છે। ભુજ તાલુકાના જુરા ગામે રખડતા ઢોરોના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। છેલ્લા 1 મહિનાથી જુરા ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે,
ભાનુશાલીવાસમાં કન્યા શાળાની બાજુમાં રખડતા ઢોરોએ અડીંગો જમાવ્યો છે. આસપાસમાં સ્કૂલ હોવાથી બાળકોને પણ ભય સતાવી રહ્યો છે. આંખલાઓ ખુલ્લેઆમ કોઈ માણસને જોતા જ પાછળ દોડવા માંડે છે. સાંજના ટાઈમે બહાર નીકળવું પણ જોખમી છે. આ સમસ્યા બાબતે ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી, પરંતુ કંઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. જો કોઈ નાના બાળક કે અન્ય વ્યક્તિને કોઈ જાનહાનિ થઈ તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા હતા. ત્યારે આ રખડતા ઢોરોની સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ભુજમાં કૃષિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સીવણ તાલીમના ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. સંસ્થાના રેશમાબેન કુરેશી તેમજ નયનાબેન દ્વારા મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ ક્લાસમાં 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાંથી 50 જેટલી મહિલાઓ તાલીમ પૂર્ણ કરતા તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે કૃષિ ફાઉન્ડેશન દ્વારા મેક્રમ મડ વર્ક જ્વેલરી સહિતના ક્લાસીસ ચલાવીને મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ સાથે સંસ્થાના રેશમાબેન કુરેશી સરકારી યોજનાના લાભો મહિલાઓને મળે તે માટે પૂરતો સહયોગ આપી રહ્યા છે. મહિલાઓમાં છુપાવેલા હુનરને બહાર લાવવા માટે કૃષિ ફાઉન્ડેશન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હું કૃષિ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવેલી એક યોજનામાં જોડાયેલી છું રેશમાબેન સાથે. રેશમાબેન અમને અમારા ટીચર છે, અમને બધી વસ્તુ શીખડાવે છે એના ક્લાસીસમાં. અને કૃષિ ફાઉન્ડેશન આયોજન નૈનાબેન કરે છે અને અમે ઘણી બધી લેડીઝો અહીંયા શીખી છે. સંસ્થા દ્વારા કરવામાં આવે છે બધી વસ્તુ. એમાં અમને અલગ અલગ પ્રકારના ક્લાસીસ છે, જેમ કે મેક્રેમ છે, દોરી વર્ક છે, મડ વર્ક છે, હેન્ડમેડ જ્વેલરી છે, પછી એવી ઘણી બધી અલગ અલગ, લાઈક અત્યારે રાખીનું ફેસ્ટિવલ હતું તો અમને રાખી શીખડાવવામાં આવી હતી અને અમને પગભર કરવામાં આવે છે. બધી વસ્તુ સરકાર દ્વારા આપવામાં આવે છે અને રેશમાબેન અમને સરકારી યોજનામાં પણ ઘણી બધી વસ્તુ કરાવે છે, લાઈક આવાસ યોજના છે કે બીજી ઘણી બધી એવી યોજના હોય છે કે જે નોર્મલ લોકોને નથી ખબર હોતી, પણ અમે જ્યારથી ક્લાસીસમાં જોડાયેલા છીએ ત્યારથી અમને સરકારનો ઘણો બધો લાભ મળે છે. આથી કોઈને પણ ક્લાસીસમાં જોઈન થવું હોય તો રેશમાબેન હિના ક્લાસીસનો કૃષિ ફાઉન્ડેશનનો સંપર્ક કરવો. કૃષિ ફાઉન્ડેશન દ્વારા શીખવાડવામાં આવે છે સિલાઈનું. એના ફાઉન્ડેશન દ્વારા જ સિલાઈ ક્લાસ ચાલુ કરવામાં આવેલ છે મારી પાસે. અને નૈનાબેન દ્વારા, રેશમાબેન દ્વારા જે મને સાથ સપોર્ટ મળ્યો છે એમના દ્વારા કૃષિ ફાઉન્ડેશનના ઘણી એવી સંસ્થાઓ છે જેના દ્વારા મને સિલાઈ કામ મળેલ આવે છે. હું છોકરીઓને ગળાને શીખવાડું છું. 40 છોકરીઓ મારા પાસે કામ કરે છે, જે રેશમાબેને મને ઘણો સપોર્ટ કરીને કે બીજી સંસ્થાઓ દ્વારા સરકારી ક્લાસના લાભ દેવડાવ્યા છે, જે બધું નૈનાબેન દ્વારા કૃષિ ફાઉન્ડેશન દ્વારા આપણને લાભ મળી શકે છે. બીજી એવી ઘણી સંસ્થાઓ છે કે ઘણા એવા હોય છે લાભ જે આપણને ખબર નથી હોતા અને તેના દ્વારા આપણે અભાગ હોઈએ છીએ. એ બધા નૈનાબેન દ્વારા કરવામાં આવે છે. કોઈને રેશમાબેને બીજા પણ ઘણા કામ શીખવાડ્યા છે, જેમ કે મેક્રમનું ને એવી રીતે છે. અમારા દ્વારા સિલાઈ કામ ચલાવવામાં આવે છે અને ઘણી છોકરીઓ એવી રીતે શીખવામાં આવે છે. બીજું ઘણું પણ શીખવાડવામાં આવે છે. રેશમાબેને ઘણી એમ હોય કે સંસ્થાઓમાં બીજા પણ કામ કરાવડે કે એવું બધું હોય ને નૈનાબેન દ્વારા કૃષિ ફાઉન્ડેશનમાં કામ કરવામાં આવે છે. હું મેક્રમના ક્લાસ ચલાવું છું, મડવર્કના ક્લાસ ચલાવું છું, જ્વેલરીના ક્લાસ ચલાવું છું અને અમુક જગ્યાએ આપણે સિલાઈ કામના પણ ક્લાસીસ ચાલુ કરાવ્યા છે. મારી પાસે અત્યારે હાલ ઘડી 100 મહિલાઓનું છે, એમાં 50 શીખી ગઈ છે. એને કૃષિ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે અને હજુ રનિંગમાં 50 છોકરીઓ આપણી પાસે શીખે છે. અને યોજનાનું એવું છે કે આપણે અત્યારે મશીન યોજના, પાર્લર યોજના એમના ફોર્મ મળ્યા હતા, એમણે છોકરીઓને ભર્યું છે અને અત્યારે જે પ્રધાનમંત્રી યોજનાઓનો છે, આવાસ યોજના હાલે છે, એનો પણ આપણે ફોર્મ છોકરીઓ પાસેથી ભરાવીએ છીએ, જેનાથી એમને લાભ મળે. કોઈ પણ મહિલા છે એ પોતાની શક્તિ બહાર બતાડે. હર મહિલામાં કંઈક ને કંઈક હુનર તો હોય જ છે, પણ એ હુનરને બહાર લાવવો જરૂરી છે, કેમ કે આજે પગભર છોકરીઓને પોતાને થવાનું બહુ જરૂરી છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે કિન્નરો દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે કિરણ નામના શખ્સ દ્વારા તેઓના મઠમાં આવીને ધાક ધમકીઓ કરવામાં આવે છે. આ શખ્સ નશાયુક્ત પદાર્થ પીને મઠમાં ધમાલ મચાવે છે. અમારા મઠમાં ગુરુઓ બુઝુર્ગ પણ રહે છે, તેઓને કંઈ પણ થશે તો જવાબદારી કોની રહેશે તેવા પણ સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે સોનમદે સિમાદે જણાવ્યું હતું કે અમે રીતભાતથી લોકો પાસે માંગીએ છીએ, પરંતુ કિરણ નામનો શખ્સ અમને માંગવા દેતો નથી અને ટોર્ચર કરે છે અને ભુજ ખાલી કરી દેવા ધમકીઓ આપે છે. ત્યારે આ શખ્સ સામે કાર્યવાહી કરી કિન્નરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. અમે ભુજના પાવૈયા
બરોબર. જો આ કિરણ મારા ઉપર જો આરોપ લગાવ્યો છે, કિરણ એમ કે એ બાયડી બચ્ચાવાળો છે, તો એમ કહું છું, હું એમ જ કહેવા માંગુ છું કે સાબિત કરાવી દે કે હું બાયડી બચ્ચાવાળી છું. હા, બીજું મને કાંઈ નથી ખપતો ને મારા ઉપર બહુ જુલુમ કરે છે. જ્યાં મારા પાવૈયા માંગવા તાંગવા જાય છે, વાં કને ગુંડા લઈને પહોંચી જાય છે ને ચોકે મારવાની ધમકી આપે છે. એ ગોળીઓ ખાય છે, એમબી ખાય છે, એમબીના ઇન્જેક્શન લે છે, પાણી આવે છે ને એમાં એમબી નાખી ને ઇન્જેક્શન લેશે. એને ચેક કરાવો પેલી, હું બીજો કાંઈ નથી કહેતી, એટલું જ કહું છું, એને ચેક કરાવો. નશા કરી ને રાત્રે અમારા કને પહોંચાવે, દિવસે અમારા કને પહોંચાવે, અમારા પાવે દાગ ધમકી આપે છે, અમને ધમકી આપે છે. એને ઉપર ફરિયાદ કરવા આવીશ હું એ ડિવિઝન આવીશ હું ને બહુ ધમકી આપે છે અમને ન્યાય ખપે છે, બીજું કાંઈ નથી ચાહતો, ન્યાય ખપે છે અમને, એટલો કહું છું. ને એ જેટલા બન શકે એ કિરણ ઉપર કાર્યવાહી થઈ જોઈ. એ અમારા મોટા મોટા વડવાઓને, અમારી દાદીઓને જેમ તેમ બોલે છે, અમારી બેન દીકરીઓને જેમ તેમ બોલે છે. કેફી પદાર્થોનું સેવન કરીને આવીને અમારા ટોલના કે અમારી ફાટકે આવીને અમને ધમકીઓ દે છે. અમે મઠધારી પાવૈયા છીએ, અમે અમારી રીતભાતમાં માંગીએ છીએ અને એ અમારી રીતભાતમાં માંગવા નથી દેતા અને અમને ધાક ધમકીઓ આપે છે અને અમારા મોટા વડીલોને ટોર્ચર કરે છે. અમારા મોટા વડીલો બિચારા ખાટલા હેર છે, એ ક્યાં જાય? એ ધમકીઓ અમને કહે કે તમે ભુજ ખાલી કરી જાઓ, અમે ક્યાં જઈએ? ભુજના મચ્છુનગર વિસ્તારમાં રહેતા 100 જેટલા પરિવારોને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે, જેમાં 48 કલાકમાં મકાન ખાલી કરવા જણાવાયું હતું. આ બાબતે સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે અમે ક્યાં જઈશું તેવી વ્યથા ઠાલવી હતી. ત્યારે અમને આવાસ યોજનામાં સમાવેશ કરીને મકાન બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી. ને અમને ફોરેસ્ટ ખાતાવાળા કીધું છે કે 8 દિવસની અંદર અમે તમને 48 કલાકનો ટાઈમ આપશો, ત્યારે અમને ખાલી કરી આપજો. અમે 40 વર્ષથી રહીએ છીએ અને એમને કેમ ખાલી કરી આપીએ? અમારી ક્યાં બીજી જગ્યાએ જોગવાઈ નથી થઈને એમને ખાલી કેમ કરી આપીએ? અમે અત્યારે જઈએ જ ક્યાં? ચોમાસાની સિઝન છે, પાછું પણ અમે 40 વર્ષથી રહેતા હોઈએ અને ક્યાં જઈએ અમે અત્યારે? અમારી એ માંગ છે કે અમે એક સંસ્થામાં જોડાયેલા છીએ, અમારે આવાસ યોજનામાં, એનામાં જ્યાં સુધી અમારે રહેવાનો નહીં થાય ત્યાં સુધી અમે ખાલી નહીં કરી આપીએ. 10 વર્ષ પહેલે પણ આવેદન પત્ર આપવા આવ્યા હતા ને હમણાં પાછા અમે આવ્યા છીએ, 3જી વખત આવ્યા છીએ. હવે સાહેબ એમ કીધો છે કે જે સુધી નહીં થાય ક્યાંય પણ તમારો રહેવાનો મકાન બનાવીને નહીં દે તે સુધી એ લોકો સહી કરી આપી. એ તો એમ કે છે કે થોડોક ટાઈમ હજી લાગી જશે આવાસ યોજના વાળા જે છે સંસ્થા વાળા, પણ તે સુધી અમે ક્યાં જઈએ? ને આ લોકો ફોરેસ્ટ વાળા એમ કે છે કે 48 કલાકમાં તમને ખાલી કરવો જ પડશે. હું આ કને 100 ઘર છે, સાહેબે કીધો છે કે વાંધો નથી, કે અમે પોતે કે ફોન કરી દઈશું. હવે જો આગળ હજી પણ કઈ નહીં થાય તો અમે પછી તે ભૂખ હડતાલ છે કે પછી કઈ પણ બીજી મોટી ઘટના ન થાય, બીજો તો કઈ નહીં. સરસ્વતમ ટ્રસ્ટ માંડવી દ્વારા હાઈસ્કૂલોના તેજસ્વીને સન્માનિત કરવા માટે કાર્યક્રમ યોજાતો હોય છે. કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી 20 જેટલી હાઈસ્કૂલોના ધોરણ 10 તેમજ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ માંડવી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિરોણાની હાઈસ્કૂલનું 100% પરિણામ આવતા આચાર્યનું સન્માન કરાયું હતું. ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષકો તેમજ શાળાનું 100% પરિણામ લાવનાર આચાર્ય અને વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના નિવૃત્ત શિક્ષકને મોમેન્ટો અને સાલ વડે સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવાઈ હતી. વાગડ વિસ્તારમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન ગેડી, રવેચી, બેલા, નાગતર, આડેસર, રાપર સહિતના વિસ્તારોમાં વન ભ્રમણ કર્યા હતા, જેના પુરાવા પણ મળી રહ્યા છે. ત્યારે ગેડીથી બેલા નજીક આવેલા અરવલ્લીની ગિરિમાળા સમાન ડુંગરમાં ભોયરામાં નીલાઘર મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે, જે શિવલિંગ પાંડવ પુત્ર નુકુલ દ્વારા રચના કરી શિવ પૂજા કરવા માટે આવતા હતા. આ નીલાઘર મહાદેવનું વાગડ વિસ્તારમાં અનેરો મહિમા છે. ત્યારે ગિરિમાળાની વનરાવન વિસ્તારમાં આવેલા આ રમણીય સ્થળ પર આજના સમયમાં કોઈ ભૌતિક સુવિધાઓ નથી. ગુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલા આ સ્થળ પર જવા માટે કોઈ પાકી સડક નથી. આ પૌરાણિક સ્થળે યાત્રાળુઓ માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી અને 3 લાખના ખર્ચે શેડ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ સ્થળને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. નીલાગર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન દર્શન માટે પધાર્યા હતા. આ મંદિર ખાતે શેડ બનાવવાની જાહેરાતથી શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
ત્ર્યંબકેશ્વર રાજગોર મહિલા મંડળ દ્વારા શ્રાવણી સોમવાર નિમિત્તે ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજીવન સભ્યોને ભેટ વિતરણ કરવામાં આવી હતી. સાગર મહારાજના નેજા હેઠળ પવિત્ર રુદ્રી બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંડળના પ્રમુખે સૌ દાતા અને ભુજ રાજગોર સમાજના મહિલા મંડળના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી સહિત વિવિધ મંડળોના સભ્યોએ સહકાર આપ્યો હતો. પાવરપટ્ટીના નિરોણામાં આવેલ ઐતિહાસિક નરસિંહાસર તળાવની પાળે જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે ત્રિદિવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં પૂજા, રુદ્રાભિષેક, ધ્વજારોહણ, હવન, મહાઆરતી, રાસ ગરબા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક પ્રસંગના આચાર્ય જય કિશન મહારાજ રહ્યા હતા. હિતેશભાઈ રાવલ એન્ડ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.